વડોદરાના વાઘોડિયા રોડ પર બાપોદ ટાપુમાં ફેરવાઈ ગયું છે। બાપોદમાં જ્યાં નજર જાય ત્યાં સુધી પાણી જ પાણી દેખાઈ રહ્યું છે। બાપોદથી સંદેશ ન્યૂઝે ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ આપને બતાવશે। ગઈકાલના પાણી હજુ સુધી નથી ઓસર્યા, જેના કારણે હાલાકી સર્જાઈ છે। સત્તાધાર સોસાયટી શ્યામસુંદર પાણી થઈ ગયું છે। શ્યામસુંદર નગરમાં પણ પાણી ઘૂસી ગયા છે। પ્રયાગરાજ નકુલેશ ગણેશ નગરમાં પાણી ઘૂસી ગયા છે। ભારે વરસાદ બાદ આ પરિસ્થિતિ વડોદરા અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં જોવા મળી રહી છે। વાઘોડિયાનું બાપોદ ગામ જે અત્યારે બેટમાં ફેરવાયું છે। વડોદરા વાઘોડિયા રોડ પર બાપોદ ગામ આવેલું છે। અમે બાપોદ ગામ ખાતે પહોંચ્યા છીએ। ગઈકાલે જે વરસાદ પડ્યો હતો તે વરસાદના પાણી હજુ સુધી ઓસર્યા નથી। આખા ગામની અંદર પાણી જ પાણી છે, એટલે કે આખું ગામ જાણે કે બેટમાં ફેરવાયું હોય તેવા દ્રશ્યો અત્યારે નજરે પડી રહ્યા છે। ગ્રામજનોએ ગામમાંથી બહાર નીકળવા માટે પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। દ્રશ્યમાં દેખી શકાય છે કે લોકો જે સ્થાનિકો છે તેમને ગામની બહાર નીકળવા માટે ખૂબ જ મુશ્કેલી પડી રહી છે। ગ્રામજનો છે તેમના અનેક વાહનો અનેક વ્હીકલો છે તે બગડી ચૂક્યા છે। આપણે બહેનો સાથે વાત કરીશું। બેન, કેટલું પાણી છે ગામમાં? કેટલા ઘરોમાં પાણી ભરાયું? હા, બધાના ઘર 10-15 ઘરમાં પાણી ગરી ગયું છે। બધા ઘરોમાં પાણી ભરાયું? હા। ઓકે, જે લોકો છે તેમના ઘરોમાં પાણી ભરાયેલા છે અને જ્યાં પણ નજર કરીએ છીએ ત્યાં જાણે કે આખું ગામ બેટમાં ફેરવાયું હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે। જ્યાં પણ નજર કરીએ છીએ ત્યાં બાપોદની અંદર પાણી જ પાણી છે। મંદિર પણ અત્યારે પાણીમાં ગરકાવ કર્યું છે, જાણે કે બેટમાં આખું ગામ ફેરવાયું હોય તેવા દ્રશ્યો નજરે પડી રહ્યા છે। ત્યારે આપણે અહીંના સ્થાનિકો સાથે વાત કરીશું। સ્થાનિકો શું કહી રહ્યા છે, તેમની શું વેદના છે, કેટલા સમયથી તેઓ ખરાબ હાલાકી ભોગવી રહ્યા છે, તેમની સાથે વાત કરીશું ને તેમની જોડે તેમની જે વેદના છે તે સમજીશું। પરંતુ મહત્વનું છે કે ઘૂંટણ કરતાં પણ વધુ પાણી આ વિસ્તારમાં છે। મારા કેમેરામેનને કહીશ કે દ્રશ્ય બતાવે કે ઘૂંટણ કરતાં પણ વધુ એટલે કે 3-3 ફૂટ સુધી પાણી ભરાયેલા છે। ગઈકાલે જે વરસાદ થયો હતો તેના બાદ સ્થાનિકોની ખૂબ ખરાબ હાલત થઈ હતી। આપણે તેમની સાથે વાત કરીશું। બેન, શું હાલત છે તમારા આ વિસ્તારની? રાતે તો બહુ પાણી અમારે 3-3 ફૂટ પાણી આવી ગયેલું રાતે તો કેટલું બધું અમારે ખાવા પીવાનું કશું ના મળે, બનાવવાનું કઈ જમવાનું બધાના ઘરમાં તો હજુ પાણી ભર્યા ફળિયામાં। બેન, શું હાલત છે? ક્યારની હાલત છે? કાલની ઢીચણ બરાબર પાણી હતું। કોઈ હા, અમે ફોન બી એના પહેલા બી ફોન કર્યા હતા કોર્પોરેટરોને કે આ જેસીબી બોલાવો, તમે કઈ એ કરો, એનો કોઈ નિકાલ નથી કર્યો। એના પહેલા ગટરનો પ્રોબ્લેમ હતો, એ બી સોલ્વ નથી થયો હજુ સુધી। આખા ગામમાં પાણી જ પાણી છે। હા, છોકરાને સ્કૂલે જવાનું, ટ્યુશન જવાનું કેવી રીતના મોકલે? ટ્યુશન ચાલુ, સ્કૂલ ચાલુ, છોકરાનું કેટલું ભણવાનું બગડે। આમાં અમે હેરાન, છોકરાઓ હેરાન। આ જે દ્રશ્ય છે